તો સીધી રીતે અહીંયાથી ભ્રષ્ટાચારની ગંધ આવી રહી છે। સુરતમાં જે તડકેશ્વરમાં પાણીની ટાંકી ધરાશાય થઈ તે આખા દેશભરમાં ચર્ચાનો વિષય બની છે ને જ્યારે સવાલ પૂછવામાં આવે ત્યારે અધિકારીઓ ભાગતા જોવા મળ્યા હતા। મીડિયાની ટીમને જોઈ તપાસમાં આવેલ અધિકારી અહીંયાથી ભાગ્યા હતા। મીડિયાની ટીમને જોઈ અધિકારીઓએ ચાલતી પકડી હતી। 21 કરોડના ખર્ચે પાણીની ટાંકી તૈયાર થઈ જે એક જ સેકન્ડમાં તે કડરભૂસ થઈ હતી। આ પાણીની ટાંકીથી 33 ગામોને પીવાનું પાણી મળવાનું હતું। 11 લાખ લીટર પાણીની ક્ષમતાવાળું ટાંકીનું ટેસ્ટિંગ થયું હતું। જો કે ટેસ્ટિંગમાં 9 લાખ લીટર જેવું પાણી ભરાયું। ટાંકી ધરાશાયી થઈ હતી। 20 કરોડની માતબર રકમની જૂથ પાણી પુરવઠા ગાય પગલા દ્વારા નિર્માણાધીન ટાંકી ટેસ્ટિંગ વખતે તૂટી ગઈ છે એ ખૂબ દુઃખદ ઘટના છે અને શરમજનક બાબત છે। પરંતુ ભાજપને કોઈ શરમ નથી। જે રીતે 40% જ્યાં સુધી કમિશન કમલમમાં નહીં પહોંચે ત્યાં સુધી વર્ક ઓર્ડર પણ આપતા નથી અને એને મળતિયા સિવાય કોઈને આપતા નથી। જે રીતે ટેન્ડરિંગ થાય છે એ મળતિયા સિવાય કોઈને ટેન્ડર આપતા નથી। એટલે ભ્રષ્ટાચાર કરવા માટે યોજનાઓ હોય છે। 21 કરોડ જેવી માતબર રકમ જે 11 લાખની કેપેસિટી વાળી ટાંકી 9 લાખ પાણીમાં તૂટી પડે છે અને 33 ગામોના જે પાણી મળવાનું હતું એના આશા પર પાણી ફરી વળે છે। આમાં જે બાંધકામ કર્યું તેમાં કોઈ કોન્ટ્રાક્ટર જે આવવાનો હોય તે દિવસે એક દિવસ હાજર રહી અને ત્યાર પછીથી 2 કલાક 3 કલાક રોકાણ ચાલ્યા જાય। પછી બધા મજૂરો કામ કરે છે અને અહીંયાથી બધું રેતી કપચી રેતી બધું જે કંઈ છે આમાં પવનભાઈ પટેલ, મૌલિકભાઈ પટેલ, પછી ફેન્ડિલભાઈ પટેલ તેમજ ઇમ્તિયાજભાઈ, ઇકબાલભાઈ કરોડિયા ના થકી આ બધો માલ બહાર સપ્લાય થાય છે અને બધો વેચાય છે। હું તો કહું ના કેટલો જાનનો ભોગ ગામને આપવો પડે છે અને અત્યાર પછી બી કેટલું થશે એનો જવાબદાર કોણ? એનો જવાબદાર જે વ્યક્તિ કોન્ટ્રાક્ટરની સામે પગલાં લેવા જોઈએ। ઇમ્તિયાજ કરોડિયા જે માલ સપ્લાય કર્યો છે એટલેથી ગેરકાયદેસર તેમની સામે કાયદેસરની FIR થવી જોઈએ।